સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે દર વર્ષે નવા રથ કેમ બનાવવામાં આવે છે? શું કારણ છે કે આ રથ માટેનું લાકડું સામાન્ય કુહાડીથી નહીં પરંતુ સોનાની કુહાડીથી પ્રથમ સ્પર્શ કરીને કાપવામાં આવે છે? અને આખરે એવી કઈ પરંપરા છે જેને હજારો વર્ષોથી આજ સુધી અખંડિત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન જાળવી રાખવામાં આવી છે? આજે આપણે જાણીશું ભગવાન જગન્નાથજીની વિશ્વવિખ્યાત રથયાત્રાના એવા રહસ્યો અને પરંપરાઓ વિશે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ તો જગતના પાલનહાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું ભગવાન શ્રી જગન્નાથજીનું મંદિર હિન્દુઓના સૌથી પવિત્ર ગણાતા ચારધામ યાત્રામાંનું એક પવિત્ર તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે અહીં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે નીકળે છે. આ દિવસે અહીં લાખો નહીં પરંતુ કરોડો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ રથયાત્રામાં ભાગ લેનાર અને ભગવાનના દર્શન કરનાર ભક્તોના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને તેમની ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન જગન્નાથજી પોતાના મોટા ભાઈ ભગવાન બલભદ્રજી અને પોતાની નાની બહેન સુભદ્રાજી સાથે અલગ અલગ રથોમાં બિરાજમાન થઈને નગર વિહાર માટે નીકળે છે. પરંતુ સૌથી મોટું આશ્ચર્ય એ છે કે આ ત્રણેય રથ દર વર્ષે નવા બનાવવામાં આવે છે. ગયા વર્ષના રથનો ફરી ઉપયોગ કરવામાં આવતો નથી. આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ હજારો વર્ષોથી અવિરતપણે ચાલી આવી છે અને આજે પણ સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેનું પાલન કરવામાં આવે છે. રથ બનાવવા માટે વપરાતી લાકડીઓ સામાન્ય કુહાડીથી નહીં પરંતુ સૌ પ્રથમ સોનાની કુહાડીથી સ્પર્શ કરીને કાપવાની પરંપરા છે. રથ બનાવવાનું કાર્ય લગભગ 2 મહિના ચાલે છે અને તેની શરૂઆત અક્ષય તૃતીયાના શુભ દિવસે થાય છે અને લગભગ 2 મહિનામાં પૂર્ણ થાય છે. ત્રણેય રથ બનાવવા માટે માત્ર પરિપક્વ અને પવિત્ર લીમડાના વૃક્ષનું લાકડું જ વપરાય છે, જેને દારૂ કહેવામાં આવે છે. સૌ પ્રથમ રથ માટે યોગ્ય વૃક્ષોની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ મંદિર સમિતિ વન વિભાગને જાણ કરે છે. મંદિરના પૂજારીઓ જંગલમાં જઈને પસંદ કરાયેલા વૃક્ષોની વિધિપૂર્વક પૂજા કરે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજીની પ્રતિમાને સ્પર્શ કરાવેલી સોનાની કુહાડી વડે વૃક્ષ પર પ્રથમ પ્રહાર કરવામાં આવે છે. ત્યાર પછી જ સામાન્ય સાધનોથી વૃક્ષ કાપવાની પ્રક્રિયા શરૂ થાય છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. આ પરંપરા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું પ્રતીક માનવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રથ બનાવવામાં કોઈપણ પ્રકારની ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંપરાગત કારીગરો લાકડાના સાંધા અને વિશેષ તકનીકથી સમગ્ર રથ તૈયાર કરે છે. જ્યારે ત્રણેય રથ સંપૂર્ણ તૈયાર થઈ જાય છે ત્યારે છેરા પહેરા નામનો વિશેષ વિધાન યોજાય છે. આ પ્રસંગે પુરીના ગજપતિ મહારાજ આવીને ત્રણેય રથોની પૂજા કરે છે અને સોનાની સાવરણી વડે રથ મંડપ તથા રસ્તાની સફાઈ કરે છે. આ વિધિ દ્વારા તેઓ ભગવાન સમક્ષ પોતાની સેવા ભાવના વ્યક્ત કરે છે. આ વિધિ સમગ્ર વિશ્વને એક સંદેશ આપે છે કે ભગવાન સમક્ષ રાજા હોય કે સામાન્ય માણસ બધા સમાન છે. હવે વાત કરીએ
ભગવાનની અધૂરી મૂર્તિઓના રહસ્યને ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને માતા સુભદ્રાજીની મૂર્તિઓના હાથ અને પગ પૂર્ણ નથી. આ પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિશ્વકર્મા આ મૂર્તિઓનું નિર્માણ કરી રહ્યા હતા. તેમણે રાજા સમક્ષ શરત મૂકી હતી કે કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. પરંતુ રાજાએ ઉત્સુકતા વશ દરવાજો ખોલી દીધો. પરિણામે ભગવાન વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિઓ અધૂરી જ રહી ગઈ. ત્યારથી આજ સુધી ભગવાનનું આ જ દિવ્ય સ્વરૂપ જગન્નાથપુરીમાં પૂજાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભગવાન બલભદ્રજી, માતા સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજી માટે 3 અલગ અલગ રથ બનાવવામાં આવે છે. સૌથી આગળ ભગવાન બલભદ્રજીનો રથ હોય છે, ત્યારબાદ વચ્ચે માતા સુભદ્રાજીનો અને સૌથી પાછળ ભગવાન જગન્નાથજીનો રથ ચાલે છે. ભગવાન બલભદ્રજીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે, જેનો રંગ લાલ અને લીલો હોય છે. તેની ધ્વજાને ઉનાની કહેવામાં આવે છે અને રથ ખેંચવા માટેની દોરીને વાસુકી કહેવામાં આવે છે. માતા સુભદ્રાજીના રથને પદમ રથ અથવા દર્પણ કહેવામાં આવે છે. તેનો રંગ કાળો અથવા વાદળી અને લાલ હોય છે. તેની ધ્વજાને નંદબીક અને રથ ખેંચવાની દોરીને સુવર્ણચૂડા કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથજીના રથને નંદીઘોષ અથવા ગરુડ ધ્વજ કહેવામાં આવે છે. તેનો રંગ લાલ અને પીળો હોય છે. આ ત્રણેય રથમાં ભગવાન જગન્નાથજીનો રથ સૌથી મોટો હોય છે. અષાઢ સુદ બીજના દિવસે ઢોલ, નગારા, તુરી અને શંખનાદ સાથે રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થાય છે. લાખો ભક્તો ભગવાનના રથને ખેંચે છે. એવી માન્યતા છે કે જેને ભગવાનનો રથ ખેંચવાનો અવસર મળે છે, તેનું જીવન ધન્ય બની જાય છે. જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ રથયાત્રા નિજ મંદિરથી લગભગ 3 થી 4 કિલોમીટરનું અંતર કાપીને ગુડીચા મંદિર સુધી પહોંચે છે, જેને ભગવાનની મૌસીનું ઘર પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિશ્વકર્માએ અહીં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. અહીં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી 7 દિવસ સુધી વિરામ કરે છે. ગુડીચા મંદિરમાં ભગવાનના આ દર્શનને આડપ દર્શન કહેવામાં આવે છે. ત્યારબાદ અષાઢ સુદ દશમીના દિવસે ત્રણેય રથ ફરી મુખ્ય મંદિર તરફ પ્રસ્થાન કરે છે. ભગવાનની આ વાપસી યાત્રાને બહુડા યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ ભક્તિ, સમાનતા, સેવા અને સનાતન સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. બોલો ભગવાન જગન્નાથની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.